સુરતના લીંબાદ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો ભેદ પોલીસે 3 કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરી છે. હત્યારાઓ સુરત છોડીને ભાગી જાય તે પહેલા લીંબાદ પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે મૃતક અને આરોપીઓ સગા સંબંધમાં હતા. નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી છે. લીંબાદ આસ્તીનગર વિસ્તારમાં આવેલા નીલંકારી કિરાણા જનરલ સ્ટોર પાસે આ બનાવ બન્યો છે. રવિન્દ્ર પાટીલ નામના યુવકનો તેના 2 સાથી દેવીદાસ ઉર્ફે દાદુ, સુખદેવ પાટીલ, સન્ની ઉમેશ હલવાઈ સાથે ઝઘડો થયો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે નાસ્તો કરવા માટે પૈસા આપવા બાબતે આ ઝઘડો શરૂ થયો હતો. આ સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે આરોપીએ રવિન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો. લગભગ 5:30 નો બનાવ છે, સાંજનો. આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે 2 આરોપીઓ આમાં સંડોવાયેલા છે. જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે. આ આરોપી તરીકે 2 વ્યક્તિઓ છે. એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટીલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે. આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી. જે 3 જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા. 1 દિવસ પહેલા 3 વચ્ચે ગાળાગાળી થઈ હતી અને આરોપી અને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયો હતો. ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા. આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે. અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે. તો જે ભોગ બનનાર છે એણે પણ એને કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવા આવીશ. અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું. આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી. પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા. જે ભોગ બનનાર છે જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો ને એ પ્રકારના ગુના છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં અને જે આરોપી છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જે હત્યા નિપજાવવામાં આવી એમાં જે આરોપી છે એ લોકોએ ચપ્પુ વડે હત્યા નિપજાવી હતી, જેમાં બંને પાસે ચપ્પુ હતું અને એ લોકોએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો અને એની હત્યા નિપજાવી હતી. બંને આરોપીઓ પકડાઈ ગયા છે. પોલીસે એને અરેસ્ટ પણ કરી લીધા છે. આમાંથી 2 વ્યક્તિઓ, એક ભોગ બનનાર ને આરોપી, એ લોકો કૌટુંબિક ભાઈઓ પણ થાય છે, મામા ફૂઈના ભાઈ છે. આ પ્રકારની માહિતી પણ પોલીસને મળી છે અને બંને વચ્ચે ગઈકાલની જે ઝઘડો થયો એ અને 2-1 દિવસ પહેલાં પણ અપશબ્દો બોલી અને ઝઘડો થયો હોવાની માહિતી છે. એટલે આ જ કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાઈ આવે છે. એમાં આજે 2 છોકરાઓ છે એ 22 વર્ષના અને 24 વર્ષના છે. જ્યારે ઓલો થોડો મોટો છે એ પોતાને આ 2 કરતાં થોડોક મોટો ગણે છે અને એ લોકો કંઈક અપશબ્દો બોલ્યો હશે એ બાબતે, પણ એ લોકોએ કંઈ એવી રજૂઆત પોલીસ પાસે નથી કરી. અને ત્યારબાદ ગઈકાલે પાછી એ લોકો વચ્ચે ઝઘડો થયો અને એમાં પછી આ લોકોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. જે આરોપી છે એ મજૂરી કામ કરે છે, મૃતક પણ મજૂરી કામ કરતો હતો એ પ્રકારની માહિતી છે. કોઈ રેગ્યુલર કોઈ કામકાજ કરતો એવી કોઈ માહિતી પોલીસને નથી મળી. એવી કોઈ સ્પષ્ટ ફિગર નથી આવ્યો, પણ સામાન્ય નાસ્તો કરવાની બાબત હતી. 200-300 રૂપિયાથી વધારે કદાચ ના હોઈ શકે. કોઈ મેજર કોઈ સોલ્જરી કરવાની બાબત સામે આવી નથી. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.